જેટલું ઓછું કમ્પેર કરશો ને, જેટલું ઓછું એમ વિચારશો કે આને વધારે, આને ઓછું, આને વધારે, આને ઓછું, શું તમે તમારી પત્ની અને તમારા સંતાન આ બંનેના પ્રેમમાં કઈ ભેદભાવ કરી શકો? એવું છે કે બાળક વધારે વાલો છે ને પત્ની ઓછી, પત્ની વધારે વાલી છે ને સંતાન ઓછું, એવું થઈ શકે? એ જ રીતે માતા પિતામાં પણ ના થઈ શકે. પણ મને તો કદાચ એવું હશે કે હું એવામાં મોટી નથી થઈ એટલે મને એવું લાગતું હશે, પણ મને આ બધા પ્રશ્નો છે ને આમ અર્થ વગરના લાગે. હું એમ કહું કે આ બધા પ્રશ્નોમાં કોઈ અર્થ જ નથી, છે જ નહીં. આ બધી સમજદારીની વાતો છે અને આપણે માણસ છીએ, બુદ્ધિની પ્રધાનતા વાળા માણસ. અને જો આપણે સમજી ના શકીએ પછી આપણામાં અને બીજા બધા જીવોમાં શું ફેર? કઈ ફેર ખરો? નહીં. એટલે પરણીને બદલાવું નહીં. માતા પિતા પણ એટલા જ મહાન છે જેટલી પત્ની કે પતિ મહાન છે. એમના માટે પણ એટલો પ્રેમ છે ને એમના માટે પણ એટલો પ્રેમ છે. અને પ્રભુએ આપણને પ્રેમથી પરિપૂર્ણ કરીને મોકલ્યા છે. પ્રેમ આપતા શીખો તો ખરા. પ્રેમ આપતા આવડતું નથી, પ્રેમ લેતા આવડતું નથી. બાકી પ્રભુએ જો માણસમાં પ્રેમ ના મૂક્યો હોય ને તો આને માનવ કહેવાય જ નહીં. કહેવાય માનવ? મને પ્રેમ સિવાયનો એક પણ ગુણ બતાવો જેના કારણે આપણે વિશેષ છીએ. માણસ પણ એક જાતનું પ્રાણી જ છે, સામાજિક પ્રાણી છે, પણ આ માનવ નામનું પ્રાણી જો વિશેષ હોય તો એ પ્રેમના કારણે છે. તો પ્રભુએ આપણને એ તત્વથી પૂર્ણ મોકલ્યા છે, એ તત્વ આપણામાં આપ્યું છે. બસ એ તત્વને વાપરતા આવડવું જોઈએ. ને વપરાશે ક્યારે? જ્યારે તત્વને પોતાના માટે વાપરીશું. જે દિવસે પોતાને પ્રેમ કરતા થઈ ગયા એ દિવસે કોઈના માટે પ્રેમમાં કમ્પેરિઝન નહીં આવે કે આમને વધારે, આમને ઓછું, આમને 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 તેમ. પણ શું કરીએ, અત્યારનો તો સંસાર એવો છે કે બધામાં કમ્પેરિઝન છે. અને પહેલા એમ કહેવાતું કે એક વ્યક્તિ એવું હોય કે જેને કહેવાય મિત્ર, એના માટે પ્રેમ ક્યારેય ના ખૂટે. પણ હવે તો મોટો થયા પછી તો એ ખૂટી જાય. તમે કોણ ભાઈ થઈ જાય. તો આગળ ચર્ચા કરીએ કે ક્યાં ક્યાં માનવી નડે છે અને જાણીએ કે શું ખરેખર નડે છે કે પછી વાતો. શ્રી રામ. ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા. ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા. ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી. ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી. માનવ નડે છે માનવી મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. હમણાં આગળ વાત કરી હતી ને આપણે ભાવ, અને કે જે જોઈતું હોય એ મળી જાય. પછી ભગવાન માટે ભાવ રાખવાની જરૂર ખરી? મંદિરે જવાની જરૂર ખરી? એમ કહે કે ભાઈ કુંડલી બતાવી, કુંડલી પ્રમાણે ચાલવું પડે ને, વધારે ફાયદો થાય. કુંડલી બતાવી, કહ્યું કે ભાઈ ચલો 11 મંગળવાર કરજો. 11 મંગળવાર કરશે, હનુમાનજીના દર્શન કરવા જવાનું, રેગ્યુલર તેલ ચડાવવાનું, બધું. અરે મંદિરમાં બેઠેલા બીજા બધાને તો એમ થાય કે શું ભગત માણસ છે. પણ 12મા મંગળવારે શું થાય? 12મા મંગળવારે કેમ ના જવાય? હનુમાનજી સાથે બસ પૂરું, તમારું મારું આટલું જ લેણું હતું એમ. 11 મંગળવારનું જ નિયમ હશે ને તો જ ફળ મળશે.
મંદિરે જાઓ, માળા કરો, મંત્ર કરો, પૂનમ ભરો, અમાસ ભરો, પણ આજીવન હોવું જોઈએ. એ તો બોડાણા દર પૂર્ણિમાએ વગર ચૂકે દ્વારિકા જતા એટલે દ્વારિકાધીશ ડાકોર આવ્યા. નહીં તો એમ કીધું હોત કે હવે ચાલશે. બોડાણાની ઈચ્છા શું હતી કે પ્રભુ દુખી થઈ ગયા છે, વિહ્વલ થઈ ગયા છે, વ્યાકુળ થઈ ગયા છે. ભગવાનને જઈને કહે છે કે પ્રભુ હવે હું જીવીશ કઈ રીતે? કેમ કે મારાથી પૂનમ ભરવા નહીં અવાય. એ ભાવના કારણે ભગવાન ડાકોર સુધી આવી ગયા. એ ભાવ ના હોત તો આવત પ્રભુ ડાકોર. દ્વારકાધીશ બેસે કે ભલે ભાઈ તને ચાલે છે તો મને ચાલે છે, મને ક્યાં ભક્તોની કમી છે. પણ એવું નહીં કે બસ 11 કર્યા કે 10 કર્યા કે 16 કર્યા, એમ નહીં. જો પરમાત્મા સાથે ખરેખર સંબંધ બાંધવો હોય તો નિયમ મૃત્યુ સુધી હોવો જોઈએ. પ્રભુ મરીશ ત્યાં સુધી. અને એટલા જ માટે હું કહું કે બહુ અઘરા નિયમ નહીં લેવા, સહેલા નિયમ લેવા. જેવી રીતે કે રોજની 1 માળા. હવે 1 માળા માટે ક્યાંય જવાનું નથી. કદાચ હાથ નહીં ચાલતા હોય, બોલાતું નહીં હોય, કાન નહીં ચાલતા હોય, પણ દિમાગ તો ચાલતું હશે ને, તો 1 માળા ત્યારે પણ થશે. નિયમ એવો લો કે જેનું પાલન કરી શકો અને પરમાત્મા સાથે સંબંધ એવો જોડો કે જે માંગ્યું હોય એ મળી જાય. અહીંયા જે કહ્યું છે ને કે ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી. એમ નહીં કે અમે તો કરોડપતિ થઈ ગયા એટલે હવે અમારાથી મંદિરે જવાતું હશે, ભગવાન અમારા ઘરે આવે, એમ નહીં. મંદિર મંદિર જ છે. એ જે સ્થાનની પવિત્રતા છે, એ જે સ્થાનના વાઇબ્રેશન છે, એ જે પોઝિટિવિટી છે, ઘરમાં નથી. ઘરમાં એના 5-10% આવી શકે આપણી ભક્તિના કારણે, પણ મંદિર એ મંદિર છે.